એક સૈનિક પોતે સરહદ ઉપર સેવા બજાવીને પછી નિવૃત્ત થયા. એટલે પછી ગામમાં રહેતા હતા. કોઈ સજ્જને એને પૂછ્યું કે તમે બે જીવન જીવ્યા, એક સરહદ ઉપરનું અને બીજું સમાજમાં ઘરની વચ્ચે, એમ આ બે જીવનમાંથી તમને સારું કયું લાગ્યું? ત્યારે સૈનિકે કહ્યું કે મને સરહદ ઉપરનું જીવન વધારે સારું લાગ્યું. એટલે મને આશ્ચર્ય થયું, કેમ? સરહદ ઉપર તો શત્રુની સામે રહેવાનું, ક્યારે યુદ્ધ થાય, ગોલી ખાવી પડે, ઈ જીવનને તમે ઘરના જીવન કરતા સારું કહો છો, કઈ રીતે? ત્યારે સૈનિકે બહુ સરસ જવાબ આપ્યો કે ભાઈ, ત્યાં સરહદ ઉપર મને ખબર હતી અને નક્કી હતું કે મારી બાજુમાં છે ઈ મારા પક્ષમાં છે ને મારી સામે છે ઈ મારા શત્રુ છે, પણ ઘરમાં તો હારી ખબર જ નથી પડતી કે કોણ શત્રુ ને કોણ હગું. એમ એક જ છત નીચે રહેવાનું ને કોણ કેરે પાટિયા ભીહી નાખે કઈ નક્કી નહીં. એમ માટે આ સત્સંગી જીવનની કથા આપણને શીખવાડે છે, સમજાવે છે કે આપણે હળી મળીને રહેવું. અરસપરસના વૈરી સ્વભાવો હોય, કોઈની સાથે રાગ, દ્વેષ, ઈર્ષા, અદેખાઈ, મારું તારું આ બધું છોડી એક મના થઈને જો આપણે રહીએ ને તો આપણને ઘરમાં રહેવાની ખૂબ મજા આવે. અને તમે વિચારો, જેના ઘરની અંદર 5-8 સભ્ય હોય અને બધાના મનમાં અરસપરસ વેર થઈ જાય, એ કેમ જિંદગી કાઢે? એને એક દિવસની 1 મિનિટ કાઢવી અઘરી પડે. મરી મરીને જીવતા હોય એવું જીવન થઈ જાય, નરક તુલ્ય. પણ જેના ઘરની અંદર બધાને અરસપરસ પ્રેમ હોય, એકબીજા પ્રત્યે ભાવ હોય, લાગણી હોય, એકબીજા પ્રત્યે વિશ્વાસ હોય, એકબીજા માટે જતું કરવાની તૈયારી હોય, તો એવો પરિવાર છે ને એ ધરતી પરનું સ્વર્ગ કહેવાય. અને એમાં જીવો ને તો કંઈક મનુષ્ય જીવન જીવવાની મજા આવે, આનંદ આવે. નહીતર તો પછી કાંઈ મજા ન હોય, કાર્યારો જ હોય. માટે આપણા મનની અંદર એવા કંઈ પણ રાગ દ્વેષ હોય ને એને છોડી દેવા. આપણા સંતો 4 વાત શીખવાડે આપણને. જો તમારે તમારા ઘરની અંદર સંપ રાખવું હોય ને તમારા ઘરને સ્વર્ગની સમાન બનાવવું હોય ને તો 4 વાત શીખી રાખવી. કઈ? એક, મોટાએ ખમવું, નાનાએ નમવું, ત્રીજું બધાએ પોતાના મનનું મૂકી દેવું, અને ચોથું એકબીજા માટે ઘસાવું. એટલે ખમવું, નમવું, મૂકવું અને ઘસાવું, આ 4 પોઈન્ટ, 4 બાબત આપણા જીવનમાં આવી જાય તો એ ઘર છે ને સ્વર્ગ જેવું થઈ જાય. એટલે આ ખાલી ગ્રસ્ત માટે જ નથી, સાધુના મંડળ હોય, બાઈઓના મંડળ હોય, એમાંય જો એકબીજા માટે ઘસાય, એકબીજા માટે મનનું મૂકી દે, નાના નમી જાય, મોટા ખમી જાય, આ 4 ગુણ જો પરિવારમાં આવી જાય તો ત્યાગીનો પરિવાર કે ગ્રહસ્થનો પરિવાર ખરેખર જીવન જીવવા જેવો થાય, નહીતર તો રોવા જેવો જ હોય. માટે આ બહુ ધ્યાન રાખો. પણ નમાતું નથી, ખબર ને તમને? કાંઈ પણ થાય મનનું મુકાતું નથી, આંટી પડી જાય. હોય વાત હાવ ના જેવી, જો મૂકી દે ને તો કાંઈ વાંધો આવે એમ નહીં, પણ મૂકી શું કરવા? એમ નમાતું નથી, ત્યાં જ બધા રોલા છે.